ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ધીરે ધીરે અસ્તાચળ પડી જઈ રહ્યો છે. દિવાળી આવવાની હોય ને ત્યારે મનમાં ઉમંગ હોય, નવરાત્રી આવવાની છે, દિવાળી આવશે. પછી આવે પછી ક્યાં સડસડાટ જતા રહે ખબર જ નથી પડતી. એવું શ્રાવણ મહિનાનું છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો એ તો ખરો જ, પણ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે, શ્રાવણ મહિનામાં નાગપાંચમ આવે, રાધન છઠ આવે, શીતળા સાતમ આવે, જન્માષ્ટમી આવે, પારણા આવે, એકાદશી આવે, ભગવાન શિવના 4 સોમવારના વ્રતો આવે, પ્રદોષ આવે. આખો મહિનો ક્યાં જતો રહે ખબર જ નથી પડતી. માણસના જીવનમાં આવું છે દર્શક મિત્રો. સારો સમય હોય ને ઝડપથી પસાર થઈ જાય. તમે સરકારી કર્મચારીઓને પૂછો, રાજી રાજી આ ઓગસ્ટ મહિનામાં ખુશ હોય, કારણ કે પછી એપ્રિલમાં દુકાળ પડે રજાઓનો. એપ્રિલ થી જુલાઈ સુધી રજાઓ બહુ ના આવે, પણ ઓગસ્ટ મહિનામાં તો ખુશ. 2 રજા લો એટલે 7 રજા થતી હોય ને આવું બધું થતું હોય. એટલે સુખનો સમય છે તે બહુ ઝડપથી પસાર થઈ જતો હોય છે. અને એટલે જ કહે છે, સુખ મેં સબ સાથી દુઃખ મેં ન કો, તેરા નામ હી સાચા દૂજા ન કો, મેરે રાધે શ્યામ ઘન શ્યામ શિવ મેરે, તું હી સાચા दूसरा न को, बोला नाथ देने वाला, बोला नाथ देने वाला कोई और नहीं, वो है तेरा भी रखवाला, वो तो मेरा भी रखवाला, तेरा मेरा ही रखवाला और कोई नहीं. આ ભગવાન ભોળાનાથની ભક્તિમાં શ્રાવણ મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આપણે કથાનકમાં જ્યાં પહોંચ્યા છીએ, આપણે સતીએ દક્ષ પ્રજાપતિના ત્યાં પોતાની જાતની આહુતિ આપી, કારણ કે ભગવાન શિવનું અપમાન થયું. અને એથી ક્રોધિત થઈને ભગવાને જે સતીના દેહને ખભા પર મૂકી અને નૃત્ય આરંભ્યું. એવું તો વિનાશક બન્યું 3 લોક માટે કે બ્રહ્માજીએ છેવટે વિષ્ણુને કહેવું પડ્યું કે સતીના દેહને ગમે તેમ મહાદેવજી નીચે નહીં ઉતારે, તમે સુદર્શન ચક્રથી એના ટુકડા કરી નાખો. સતીના દેહના 51 ટુકડા થયા અને ત્યારે ભગવાન શાંત થયા. આ 51 શક્તિપીઠનો આ મહાત્મ્ય છે. દોસ્તો, સતી જ્યારે દક્ષ પ્રજાપતિના ઘરે જતા હતા એમના યજ્ઞમાં, ત્યારે મહાદેવજીએ કહ્યું હતું ને કે તમે એવું કઈ ના કરતા કે જેનાથી મારે તમારો કાયમી વિયોગ થઈ જાય. જેમ સતીને શિવ પ્યારા હતા, એમ શિવને સતી માટે પણ એટલો જ ભાવ હતો. હવે વાર્તા તો આગળ ચાલે છે. દક્ષના યજ્ઞમાં સતીએ દેહત્યાગ કર્યો એટલે શંકર, દેવાધિદેવ મહાદેવ, ભગવાન પિનાકપાણી, ભગવાન નીલકંઠ દયનીય દશામાં વિચરણ કરી રહ્યા છે. વિષ્ણુએ તેમનો મોહ ભંગ કર્યો અને કૈલાસમાં જઈ શિવ મનની શાંતિ માટે સમાધિ લગાવી. બીજી બાજુ સતીએ પોતાના દેહનો ત્યાગ કરે તે પહેલા સંકલ્પ કર્યો હતો કે હું બીજા જન્મમાં પણ શિવની જ અર્ધાંગીની બનું. સતીએ દેહનો ત્યાગ કર્યો તે પહેલા સંકલ્પ કર્યો હતો કે હું હવે પછીના મારા જન્મમાં પણ મારા ભોળિયા રાજાની જ અર્ધાંગીની બનું, દેવાધિદેવ મહાદેવની જ અર્ધાંગીની બનું. એક બાજુ શિવ
સાધનામાં બેઠા છે, એક બાજુ સતીનો આ સંકલ્પ છે. શું થશે આગળ? રસપ્રદ ઘટનાઓ બનવાની છે, ખરું ને દોસ્તો? સતી જે માં જગદંબા હતા, તેમનો સંકલ્પ વ્યર્થ તો જાય નહીં, એમાં તો કોઈ શંકા જ નથી. એટલે તેમણે યોગ્ય સમયે નગાધિરાજ હિમાલય, પર્વતાધિરાજ હિમાલયના પત્ની મેનકાને ખોળે જન્મ લીધો. સતીનો પુનઃજન્મ થયો. અને જગદંબાનો જન્મ થાય જ્યાં ભાઈ ભાઈ આનંદ આનંદ હિમાલયના, ત્યાં તો આનંદ 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 આનંદ. માં શક્તિએ મેનકાના ખોળે હિમાલયના પુત્રી તરીકે જન્મ લીધો. પર્વતના પુત્રી હતા એટલે એમનું નામકરણ કરવામાં આવ્યું પાર્વતી. સમય જતા પાર્વતી મોટા થાય, અને આમે દીકરી તો ઝડપથી મોટી થઈ જાય છે. એવી મીઠડી હોય ને કે તને લાગે કે આવડીને આવડી રહે તો સારું, પણ એ તમને ખબર પડે પેલા તો બહુ મોટી થઈ ગઈ, કોકના ઘરે જતી. એટલે દીકરી જેના ઘરે છે ને એને આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે બહુ ઝડપથી મોટી થઈ જાય છે. અને એવી મીઠડી હોય છે કે જાય તો પાછળ શૂન્યાવકાશ મુકતી જાય છે. એટલે પાર્વતીજી પણ દીકરી જ હતા હિમાલયના. તો લગ્ન લાયક થયા. કોઈ પણ પિતાને પોતાની પુત્રી લગ્ન લાયક થાય એટલે ચિંતા થાય, સ્વાભાવિક છે કે મારી દીકરીને યોગ્ય વર મળે, યોગ્ય ઘર મળે. દરેક મા બાપની એવી ઈચ્છા હોય. હવે એ ઉંમરે હિમાલય પોતાની પુત્રી પાર્વતી માટે યોગ્ય વરની શોધ કરવાનું ચાલુ કર્યું. સ્વાભાવિક છે. હવે આ બધું જ્યારે બનતું હોય ને ત્યારે એમાં પોતાના સંદેશવાહક નારદજી હોય છે. નારાયણ 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 કરતા આવી જાય. એટલે એક દિવસ ફરતા ફરતા દેવર્ષિ નારદ રાજા હિમાલયના મહેલમાં પધાર્યા. હિમાલયે પોતાના મનની મૂંઝવણ કહી દેવર્ષિને કે મારે આ મારી દીકરી મોટી થઈ છે, એને લાયક પતિ કેવો એને મળશે, શું થશે પૂછ્યું. ત્યારે દેવર્ષિએ કહ્યું, એમણે પાર્વતીનો હાથ જોયો, સીધું સીધું કહેતો તો નારદજી નહીં, તો હાથ બતાવો. હાથ જોયો, ઓહો જબરજસ્ત છે. એમણે કહ્યું કે એમને જે પતિ મળશે તે અજન્મા હશે, નોન બાયોલોજિકલ. સીતા પણ અજન્મા હતા. અયોની જાતા. દ્રૌપદી પણ અયોની જાતા હતી. શ્યામા. તો એવો પતિ મળશે કે જે વૈરાગી હશે અને અજન્મા હશે. આટલું સાંભળ્યું, વૈરાગી શબ્દ સાંભળ્યો ને, કઈ દીકરીના મા બાપને ગમે કે મારો જમાઈ વૈરાગી હોય? તો દીકરીનું શું થાય? એને કોણ લાડ લડાવે? એની ખ્યાલ કોણ રાખે? સંભાળ કોણ રાખે? કોઈ પણ મા બાપને ચિંતા થાય, સ્વાભાવિક છે. એટલે એમને પણ ચિંતા થઈ, શું થશે? એટલે એમણે મૂંઝવણ વ્યક્ત કરી કે શું મારી પુત્રી વૈરાગીને વર્ષે? એ તો ચિંતાનો વિષય છે. દેવર્ષિ, તમે શું વાત કરી રહ્યા છો? પણ વિચારતા વિચારતા એમને લાગ્યું કે આવો વ્યક્તિત્વ તો એક જ પાસે છે, મહાદેવ દેવાધિદેવ પાસે, ભગવાન શંકરમાં છે, કારણ કે તેઓ અજન્મા છે અને વૈરાગી છે. નારદજીએ કહ્યું, તમારે ત્યાં જન્મેલા પાર્વતી, તમારી દીકરી, તમે ભલે એને મેના અને હિમાલયની દીકરી કરતા હો, તમારા પુત્રી કરતા હો, પણ એ માં જગદંબા છે, જગતજનની છે. જગદંબા આપના ત્યાં જન્મ્યા છે પુત્રી સ્વરૂપે. પેલી બાજુ તમે
શિવજીની વાત કરતા હોય મહાદેવ છે, તો આ પણ કઈ કમ નથી, જગતજનની છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો. યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો. દીકરી જગદંબાનો અવતાર. નારદજીની વાત સાંભળી અને હિમાલય અને મેનાના આનંદનું ઠેકાણું ના રહ્યું. આનંદની એકદમ ભરતી આવી. સાક્ષાત જગત માતા જગતજનની એમના ત્યાં જન્મ્યા છે. કેવા નસીબ કે આવી પુત્રી મારા તે જન્મે. અને દરેક પુત્રીમાં જગતજનનીનો અવતાર છે, શક્તિનો અંશ છે. જે લોકો આ નથી સમજતા એમને મારે એથી આગળ કેવું છે કે તમારા ઘરે કોઈએ ઉછેરીને મોટી કરેલી પુત્રી તમારા ત્યાં પુત્રવધુ તરીકે આવે છે. જ્યારે દશરથની જાનને વિદાય આપતા હતા ત્યારે દશરથે જનક રાજાને કહ્યું કે આભાર તો મારે તમારો માનવો જોઈએ. તમે આવી ગુણિયલ કન્યાને જન્મ આપ્યો, તમે એનામાં સંસ્કાર સિંચન કર્યું, ઉછેરી, અને આજે મારા કુળનું વૃદ્ધિ થાય અને મારા ઓરડે ઉજાસ થાય માટે તમે મારા દીકરા સાથે એને પરણાવ્યું છે. આપણે તો ઊંધું માનીએ છીએ. આપણે તો માનીએ છીએ દીકરાવાળા મહાન છે. ના, કોઈની દીકરી તમારા ત્યાં આવે છે, એને દીકરી નહીં ગણો તો તમે પસ્તાશો. એ પણ કોઈની દીકરી છે, જેમ તમારી દીકરી છે એમ એ કોઈની દીકરી છે. તમારી દીકરીમાં જેમ મા શક્તિનો અંશ છે એનામાં પણ મા શક્તિ જનનીનો અંશ છે. બેમાંથી એકેને વધતા ઓછું ના રખાય. દીકરી આપીને દીકરો લેવાનો છે ને દીકરો આપીને દીકરી લેવાની છે. આ વિવેક નથી જળવાતો અને ત્યાં પછી કંકાસ શરૂ થાય છે. અને કંકાસ હોય ત્યાં સુખ ક્યારેય આવતું નથી. એટલે એક દિવસ ભગવાન શંકર ફરતા ફરતા આ પ્રદેશમાં આવ્યા અને ગંગાવતરણમાં તપ કરવા લાગ્યા. ભગીરથે ગંગાજીને બોલાવ્યા હતા ને પૃથ્વી ઉપર સગર રાજાના પુત્રોનો અસ્થિ પવિત્ર કરવા. તે જગ્યાએ આવ્યા તો હિમાલયને એની જાણ થઈ. એટલે પુત્રી પાર્વતીને લઈને શિવજી જ્યાં તપ કરતા હતા ત્યાં ઉપડ્યા હિમાલયજી. શિવને પ્રણામ કરી હિમાલય તેમની પુત્રી પાર્વતીને શિવની સેવામાં સોંપવા માટેની વાત કરી. પહેલા તો શિવે આજ્ઞા ના આપી. હું જોગી માણસ, ભભૂતિ ચોળો, મારી આજુબાજુ બધા ગળો અને ભૂતરા ને એ બધા રે. તમે તમારી પુત્રીને લાડકોડે ઉછેરી છે, તમે રહેવા દો ને. એને હું સુખી કરી શકું નહીં કરી શકું તો મને ગમશે નહીં. સાક્ષાત માં જગદંબાનો અવતાર છે, તો મારાથી ક્યાં પણ એમને દુભાવાય તો યોગ્ય નહીં લાગે. એટલે શિવે પહેલા આજ્ઞા ના આપી, પરંતુ પાર્વતીની શક્તિ જોઈ. આકૃતિ ગુણાન કથયતી, એને જોયા પાર્વતીને. સામુદ્રિક શાસ્ત્ર કરીને આખું શાસ્ત્ર છે જે માણસની આકૃતિ પરથી, માણસના દેહયષ્ટિ પરથી એનું ભવિષ્ય કહી શકે, એના લક્ષણો જાણી શકે. તેમ પછી એમણે હા કહી અને પછી હિમાલયના આગ્રહને માન આપી પાર્વતીજીની સેવા સ્વીકારી. શિવજીની અનુમતિ મળી ગઈ એટલે પાર્વતી સખીઓ સાથે ફળ ફૂલ વગેરે સામગ્રી લઈ અને શિવજીની સેવામાં ઉપસ્થિત થયા.
અને પાર્વતીજી શિવજીને એમના તપમાં કોઈ ખલેલ ન પડે એનું ધ્યાન રાખે અને શિવજીની સેવામાં સતત રત રહે. ઘણો સમય પસાર થયો. આ પત્ની, આદર્શ પત્નીનું કામ આ છે. પતિ બહારથી આવે કંટાળેલો, થાકેલો, પાકેલો, ક્યાંક કોઈક એને અપમાનિત પણ કર્યો હોય, ક્યાંક કોઈકની સાથે ઝઘડો પણ થયો હોય, ક્યાંક એને દુભાય એવી ઘટના પણ ઘટી હોય, ત્યારે પતિ આવે તો પહેલા પાણીનો પાલો આપવો જોઈએ. બેસાડો, શાંતિથી ક્યાંય ભાગી નથી જવાનું. એના બદલે પતિ આવ્યો નથી ઘરમાં કે આ છોકરાએ આજે આ કર્યું, પેલું તોડી નાખ્યું, ને પાડોશીને આ કર્યું, અહીં તો રહેવા જેવું છે જ નહીં, બધા આજુબાજુના પાડોશી તો હાવ અદરા જેવા છે. અરે બેન, શાંતિ 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 શાંતિ. એ જગતજનની જે છે આ તમારો મહાદેવ છે, એને કકડાટ કરશો તો આ ઘરમાં શાંતિ નહીં રહે. સરળ વાત છે. એટલે આ બાજુ તારકાસુર નામના દૈત્ય દેવોને પરેશાન કરી મૂક્યા હતા. તેને બ્રહ્મા પાસે તેનું મૃત્યુ શિવના પુત્ર થકી જ થયું વરદાન માંગ્યું હતું તારકાસુરે. એને ખબર હતી શિવ બ્રહ્મચારી છે. સતીના ગયા પછી શિવે લગ્ન કર્યું નથી. એટલે બ્રહ્માજી પાસે તપ કરીને લગ્ન એને વચન માંગ્યું કે મારું મૃત્યુ શિવના સંતાનથી થાય, શિવના પુત્રથી થાય. રાક્ષસો કેવા હોશિયાર હોય છે, અને રાક્ષસી માયા કહેવાય. હવે સતીના દેહ ત્યાગ પછી શંકર તો હંમેશા સમાધિમાં રહેતા, એટલે એનું મૃત્યુ અશક્ય હતું. એટલે દેવતાઓ શિવના વિવાહ પાર્વતી સાથે થાય એવી ચેષ્ટા કરતા હતા, કારણ કે આ અસુર દેવોને હેરાન કરતો હતો. શિવને પાર્વતી પ્રત્યે આકર્ષણ થાય એ માટે એમણે કામદેવને મોકલ્યા, કારણ કે પહેલા તો પેલા સેવા સ્વીકારે પણ બાકી નિર્લેપ. એટલે કામદેવને મોકલ્યા કે ભાઈ અમને કંઈક સમજણ પડે, તું જા. કામદેવ શંકરની સમાધિ ભંગ કરવા ગયા, એમાં તો અટવાઈ ગયા. સરસ મજાનું વાતાવરણ વસંતનું ખડું કરી દીધું ને આમને તેમને. કામને પણ અભિમાન હતું કે મારા બાણથી કોણ બચી શકે. પણ ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું ને બાળીને ભસ્મ કરી નાખ્યા. જેને કામને જીત્યો છે. એવું કહેવાય છે કે કાકો દિવા પશ્યતિ નોલુક, ઉલ્લુ એટલે ઘુવડ એ દિવસે નથી જોઈ શકતો. કાકો નક્તમ ન પશ્યતિ, રાત્રે કાગડો જોઈ નથી શકતો. અપૂર્વ કોપી કામાંદો, કામ વાસનાથી અંધ થયેલ માણસ એવો અપૂર્વ છે જેનો કોઈ જોતો નથી. કેમ? તો દિવા નક્તમ ન પશ્યતિ, રાત દિવસનો ભેદે એને સમજ નથી પડતો. એટલે કામદેવને આ અભિમાન હતું કે હું જેને મારું બાણ મારું એને તો તાણો કરી નાખો. ભગવાને એમનું ઠેકાણું પાડી દીધું. પણ શંકરને અહીં રહેવું પછી વધારે ઉચિત ના લાગ્યું, એટલે તો કૈલાસ પહોંચી ગયા. આથી પાર્વતી ભગવાનની સેવા ન મળતા નક્કી કર્યું હું પણ જગતજનની છું, એમ મહાદેવજી જતા રહે તો શું થયું, મારે એમની સેવા કરવાની છે, જીતવાના છે. એટલે એમણે નક્કી કર્યું કે હું તપથી એમને પામીશ, તપ કરીશ. એમના માતા મેનાએ એમને સમજાવે કે બેન, હજુ તો તું માંડ ઉગીને ઊભી થાય છે, ષોડશી કન્યા છે તું, અને આ તપની તારી ઉંમર નથી. આ ઉંમરે આકરા તપ તારાથી સહન પણ ન થાય, કરાય પણ નહીં. એટલે તું આ જવા દે. પણ પાર્વતીજી માન્યા નહીં, કારણ કે એમણે તો શિવને પામવાના હતા. હવે તપ ના કરે તો મળે નહીં શિવ, ખરું ને? એટલે તો વળગી રહ્યા પોતાની વાત કે ના, હું તો તપ કરીશ. પાર્વતીજી જે પર્વત પર શિવજી તપ કરતા હતા ત્યાં પહોંચ્યા. અલબત્ત માતા પિતાની રજા લઈને પછી હિમાલય અને મેનાએ એમને રજા આપી કે જાઓ દીકરે, શુભસ્તુ તે પંથાના, તારો માર્ગ શુભ બની રહો, સારા કામ માટે જાઓ છો, અમારા આશીર્વાદ છે તને.
પાર્વતીએ પણ ત્યાં કૈલાસમાં જઈને તપ આરંભ્યો. આજે આપણે જેને ગૌરી શિખર કહીએ છીએ તે આ શિખર હતું. ગૌરી શિખર એ ગૌરીના નામ પરથી એને નામ અપાય છે. એ આ શિખર જ્યાં પાર્વતીજીએ તપ કર્યું હતું. માં જગદંબા પાર્વતી પહેલા વર્ષે માત્ર ફળ પર રહ્યા, ફલાહાર. આપણે તો ફળાહાર એટલે કેટલું બધું કરીએ છીએ. ઓ રાજગરાનો શીરો હોય ને બટાકાની સૂકી ભાજી હોય ને વળી સુરણની ભાજી હોય ને ફરાળી પત્તરવેલિયા હોય ને બફ વડા હોય ને કેટલી તો બધી વાનગીઓ હોય. આ ઉપવાસ ના કહેવાય, ઉપવાસ ના કહેવાય, આ અપવાસ કહેવાય. શરીરને બગાડવાનો ધંધો છે. ઉપવાસ તો એટલા માટે કરવાનો છે, શરીર શુદ્ધિ માટે કરવાનો છે. તમારા શરીરમાં જે તમે સામાન્ય સમયે નથી ખાતા એ ઠોસ ઠોસ કરીને સાબુદાણાની ખીચડી ખાઓ છો કોઈ દાડો? નથી ખાતા. એ દાડ ખાવાની, રાજગરાનો શીરો ખાવાનો, બફવડા ખાવાના, તળ્યું તાળ્યું બધું ખાવાનું. તો પહેલા વર્ષે તો માં જગદંબાએ પાર્વતી માતાએ ફળ ખાઈને ઉપવાસ કર્યો, માત્ર ફળ પર. બીજા વર્ષે શિવજી તો હલતા નથી, બીજા વર્ષે માત્ર પાંદડા પર રહે, પર્ણ ખાઈને. અને ત્યારબાદ 2 વર્ષ પત્યા પછી એમણે પર્ણનો પણ ત્યાગ કર્યો. અને આ કારણથી એ અપર્ણા કહેવાય. આ કારણથી માં પાર્વતી અપર્ણા કહેવાય. આ રીતે માં પાર્વતીને 3000 વર્ષ સુધી તપ કરવું પડ્યું. જો કોઈ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન અવસરે. તમે કોઈ પણ ઉત્તમ વસ્તુ પામવી હોય તો એના માટે અધિકારી બનો. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન અવસરે, નહીં તો કઈ નહીં થાય. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે જીવ તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. લાયક બનો, લાયક બનો તો મળશે, ટકશે તમારી પાસે. મળે એને તમે શોભાવો એવા બનો, એ તમને શોભાવે એવું ન બનો. પેલું કહ્યું છે ને, મણી ના વલે એમ વલે એ ન મણી, મણી ના વલે એ ન વિભાતી કર. મણીથી કડું શોભે છે, કડાથી મણી શોભે છે, અને મણી અને કડું એ બંનેથી હાથ શોભે છે. સરસ મજાના મણી જડિત કડું હાથમાં પહેર્યું હોય તો હાથની શોભા છે. સુંદર મજાની ઘડિયાળ હોય તો હાથની શોભા છે. પણ એ હાથે ઘડિયાળની શોભા એવો હોવો છે ને. ઘણા લોકો તો કપડા જેવા પહેરે કે આપણને લાગે કે આના કરતા ના પહેર્યા હોત તો સારું હતું. ફેશનનો અર્થ એવો નથી થતો કે તમે વિચિત્ર લાગો, તમને જોઈને લોકો હસે, મશ્કરી કરે એવા લાગો. ફેશનનો અર્થ એ થાય છે કે તમે એનાથી સુંદર લાગો. તો માં પાર્વતીએ 3000 વર્ષ સુધી તપ કર્યું. તેમની તપસ્યા ઋષિઓને પણ શરમાવે તેવી હતી. પહેલા વર્ષે ફળ ખાધું, બીજા વર્ષે પાંદડા, અને પછી કંઈ જ નહીં. 3000 વર્ષ સુધી એમણે તપ કર્યું. છેલ્લે જ્યારે અત્યારે જગદંબા છે ભાઈ, અને એક વસ્તુ યાદ રાખજો કે જગદંબા જ્યાં સુધી જગદંબા સ્વરૂપ ન બને ને ત્યાં સુધી જ પુરુષ એ પુરુષ સ્વરૂપ છે. બાકી જે દાડે ઝાંસીની રાણી બની ને એ દાડે મેરી ઝાંસી નહીં દૂંગી કહેતી નીકળી પડે ત્યારે ખબર પડે કે જગદંબામાં શું શક્તિ છે. એટલે પાર્વતીજીના તપથી શિવનું આસન ડોલવા માંડ્યું. ભગવાનને લાગ્યું કે ધરતી કપાયો કે શિવાળો, તો શિવનું આસન ડોલે આખું. એને પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી. હવે આ ભગવાનનો દાડો ઉઠ્યો છે. આટલા 3000 વર્ષ તપ કરાવ્યા જગતજનની મારી મા પાસે, અને પછી એની પરીક્ષા લેવાની. મહાદેવે કઈ આ હાવ તો બોળિયો રાજા નથી, માનવાનું મન નથી. આ હરી કરવાની ક્યાં જરૂર હતી? પોતે સપ્તર્ષિઓ સાથે બટુક સ્વરૂપે પાર્વતીની પરીક્ષા લેવા ગયા. કહો છે ઓછા મહાદેવ પણ તમે કહો છો ને આ મહાદેવ ભોળિયો દેવ છે. સપ્તર્ષિઓને સાથે લઈ અને બટુક સ્વરૂપે પહોંચ્યા પાર્વતીજીની પરીક્ષા લેવા. પાર્વતીનું પાણી ગ્રહણ કરવાનું એમને વરદાન આપવું હોય તો એ પહેલા એમની ભક્તિ કેવી છે એની પરીક્ષા લેવી જોઈએ.
એમણે જોયું બધું. પાર્વતી શામ શરીર થઈ ગયેલું, કશું ખાધા પીધા વગર છેલ્લા હજારો વર્ષથી સતી તપ કરી રહ્યા હતા. આ તપશ્ચર્યા અને જે પાર્વતીજીનું તપનું તપોબળ હતું, એનાથી પછી રીઝ્યા ભગવાન. એનાથી રીઝ્યા અને પછી પાર્વતી સામે પ્રગટ થયા, દર્શન આપ્યા એમણે. દર્શન આપ્યા. આપણને કોઈ દિવસ દર્શન આવે કેવી મજા આવે, મજા આવી જાય. ખરું ને? જીવમાં જ શિવ છે. જીવમાં શિવ જોતા શીખી જાઓ. ભગવાન આપણામાં જ છે. બુરાઈઓ ના શોધો બની. કબીરજીએ કહ્યું છે કે બુરાઈ તમારે શોધવી હોય તો કબીરજીનો આ દોહો યાદ રાખજો. એટલે કહ્યું છે, બુરા ખોજણ નીસર્યો, બુરા મિલાન કો, બુરા ખોજન નીસર્યો, बुरा मिला न कोई, जब जब अंतर झांकियो, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. આપણાથી બુરું કોઈ છે જ નહીં. બીજાના દોષ છે ને મતે શોધો. એટલે પાર્વતીજી સામે પ્રગટ થયા ભગવાન અને એમને સાથે લગ્ન કરવાનું, એટલે પાણી ગ્રહણ, પાણી એટલે હાથ, પાણી ગ્રહણ કરવાનું, હાથે વાળો પકડવાનું વરદાન આપી પછી અંતર્ધ્યાન થઈ ગયા ભગવાન. છેવટે ધીરજના ફળ મીઠા. એટલે આટલી કઠોર તપશ્ચર્યા પછી પાર્વતીજી ને શિવ પ્રસન્ન થયા. કઠોર પરીક્ષા પછી ફાઇનલ એક્ઝામ તો લીધી જ. પેલો એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે ને બધા IIT માં ને IIM માં, એના કરતા કઠોર પરીક્ષા લીધી. સાથે સપ્તર્ષિઓને રાખ્યા હતા, પોતે બટુક સ્વરૂપે હતા અને પરીક્ષા લીધી એમણે. અને એમાં માં જગતજનની એ તો ફેલ થોડી થાય ગઈ. આટલું કઠોર તપ કરીને શિવની આરાધના કરતી હતી એ મારી માં, મારી પાર્વતી ફેલ ના થાય. પાસ થઈ ગયા. પાસ થઈ ગયા એટલે એમણે વચન આપ્યું કે ચોક્કસ હું તમને મારા પત્ની તરીકે સ્વીકારીશ અને યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તે હિમાલય ની સાથે એમની અનુકૂળતા પૂછી. કઈ જાન લઈને જવું હોય તો કોઈના ઘરે એમને થોડા જવાય. કઈ પાર્વતીને બગાડીને નતા લઈ જવાના. વાસ્તે ગાસ્તે લગ્ન કરી અને માં જગતજનનીને લઈ જવાના હતા પોતાની સાથે. તો એ તો ઉભય પક્ષની અનુકૂળતા તો જોઈએ જ ને. અને આમાંથી જ આપણે શીખવાનું છે કે છોકરાના બાપ હો એટલે 2 દાડા પૂરતા રાજા નહીં થઈ જવાનું. જ્યાંથી દીકરી લાવો છો તમે એ વેવાઈ પણ આપણો જ છે, એની અનુકૂળતા જોવી જોઈએ. અને ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય કે દરેક જાનમાં 2-4 માણસો તો એવા હોય જ કે ગમે તેમ કરીને બખેટંટો ઉભો કરે. એને બરાબર ગાદલામાં ઠેકાણું નથી, કોઈ પાણી આપવા વાળું નથી, ચા સવારે 10 વાગે આવીને અમારે તો સવારે ચા પીધા વગર દાડો ના ઉગે, દાળમાં મીઠું વધારે. તો એટલે ભાઈ ઘેર તને બોજ્યો ભાઈ ભાગ નહીં, તારો ભાવ નહીં પૂછતો, અને અહીં કોકના માંડવે તને આ બધું હુજે છે. એટલે આવું બધું ના કરાય. આપણી ઇજ્જત આબરૂ છે તે જેટલી આપણી છે એટલી જ આપણા વેવાઈની ઇજ્જત આબરૂ પણ આપણી છે. આપણો દીકરો છે તો એની દીકરી છે, આપણી દીકરી છે તો એનો દીકરો છે. હંમેશા એકબીજાની અમન્ય અને આબરૂ જળવાય એ જાળવવી જોઈએ. અને એટલા માટે જ કહેવાયું છે કે કુવા ઢાંકણ ઢાંકણું ને ખેતર ઢાંકણ વાળ, એ
બાપનું ઢાંકણ બેટડો ને ઘરનું ઢાંકણ નાર. સ્ત્રી ઘરનું ઢાંકણ છે, શોભા છે. એટલે કોઈના પણ ત્યાં જાનમાં જાઓ તો જરા જાળવી જાજો. કદાચ અગવડ પડે, પડી પણ શકે. બધા સરખા નથી હોતા, બધી સવલતો સરખી નથી હોતી. મોટું મન રાખીને ચલાવી લેવું. અને ત્યાં વડીલો તો ખાસ ચલાવી લેવું. પણ જગદીશ ત્રિવેદી કહે છે દરેક જન્મમાં એકાદો ફૂવો તો જોઈએ. એ સંકટ મોચન પણ બને અને સંકટ લાવે ખરો, પણ ફૂવા જોઈએ. ફૂવા વગરની જાન ના શોભે. એ કેમ જોઈએ એની વાત જગદીશભાઈની કેસેટમાંથી સાંભળી લેજો. આ આપણે આમાં ડાયવર્ટ થવાની જરૂર નથી. એટલે ભગવાને કહ્યું કે યોગ્ય સમયે હું જાન લઈને આવીશ. અને હવે સતીને કહ્યું કે આપ ઘરે પધારો. આપનું તપ સફળ થયું છે. આપ જે હેતુથી તપશ્ચર્યા આપે આદરી હતી એ હેતુને પૂર્ણ સ્વરૂપે પામીને આપ સદભાગી બન્યા છો. એ જ રીતે હું પણ સદભાગી બન્યો છું આપને પામી. માટે હે દેવી, હવે આપ પિતૃગૃહે પધારો. અને આપણે કહીએ છીએ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એમાંથી આચરે છે કેટલા? પેલી શિહર થઈને ઘોડો કરી જાય તો જુદી વાત છે. બાકી તો નહીં તો હુંકારો આપણો આવે જ. પુરુષ છું હું, ઘરનો વડીલ છું, કેમ નહીં? કેમ મારી વાત ના સંભળાય? કેમ ચા સમયમાં ના આવે? કેમ આમ ના થાય? કેમ કપડા બરાબર ઇસ્ત્રી થઈને સમયમાં નહીં આવે? અરે નહીં આવે ભાઈ, શાંતિ રાખ અને શાંતિથી જીવ અને જીવવા દે. આ વાત આપણે નથી સમજતા, અને નથી સમજતા માટે આપણી મુશ્કેલીઓ આપણે જ ઊભી કરીએ છીએ. માટે આપણે આ વાત સમજવાની રાખીએ એ વધારે સારું છે. ભગવાને પાર્વતીજીને કહ્યું કે હે દેવી જગતજનની જગદંબે, આપ પિતૃગૃહે પાછા પધારો અને યોગ્ય સમયનો ઇંતજાર કરો. હું જાન લઈને આવીશ. હવે શિવની જાન જશે કોના ત્યાં? હિમાલયના ત્યાં. પણ એ આપણે આ એપિસોડમાં નહીં જાય, એ આવતા એપિસોડમાં જશે. શિવની જાન પણ શિવની જાન જ હોય. એમ મળીએ તો આ એપિસોડની ઓલી પાર. ભગવાન ભોળિયા દાદા મહાદેવ દેવાધિદેવની જાનમાં હિમાલયના માંડવે. મળીએ ત્યારે. આવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આનંદમાં રહેજો, નિજાનંદમાં રહેજો. મસ્તી મસ્તી. દુનિયા છે આપણા પહેલા પણ ચાલતી હતી, પછી પણ ચાલવાની છે. મજામાં રહેજો, મોજ કરો. ભગવાનની કૃપા આપ સૌ પર સદાય વરસતી રહે. પવિત્ર શ્રાવણ માસનો આપને પુણ્ય લાભ. જય હો.